ગુડ મોર્નિંગ મિત્રો. ગયા તાસમાં આપણે દાખલા નંબર 4ની ચર્ચા કરી. દાખલા નંબર 5 ધ્યાન આપો, પાના નંબર 22. એની અંદર આમ નોંધો કરી છે. આ ભૂલો તમારે સુધારવાની છે. બાબત જે લખી છે એના આધારે જે સાચી અસર આપવાની હોય એ પ્રમાણે તમારે અસર આપવાની, ને જે આમનોંધ કરેલી છે એ પૈકી જે ખોટું હોય એની વિરુદ્ધ અસર આપવી પડે. બરાબર? તો આ રીતે આ 5મો દાખલો છે એ તમારે ગણવાનો છે. બરાબર? હવે હું 6ઠ્ઠા દાખલાની ચર્ચા કરું છું. ધ્યાન આપો. અને પ્રેમનેટમાં મેં ગણીને મૂક્યો છે. હવે આ દાખલામાં ધ્યાન આપો. પહેલો વ્યવહાર છે, કોમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ ₹5,000ની રકમ રોકડ મેલમાંથી ખરીદ ખાતે ઉધારી છે. કોમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ ₹5,000ની રકમ રોકડ મેલમાંથી ખરીદ ખાતે ઉધારી છે. અહીંયા આપણે કોમ્પ્યુટરની ખરીદી કરી છે, તો અહીંયા ભૂલ છે મિત્રો. કોમ્પ્યુટરની ખરીદી કરી છે અને તમે અહીંયા ખરીદ ખાતે એટલે કે માલની ખરીદી છે એ રીતે ઉધાર કર્યું છે. કોમ્પ્યુટર ખરીદો તોય પૈસા જાય છે અને માલ ખરીદો તોય પૈસા જાય છે, એટલે રોકડ ખાતે તો બરાબર છે જમા, પણ ભૂલથી ખરીદ ખાતે ઉધાર કર્યું છે તો ખરીદ ખાતે આપણે જમા કરી દો. ખરીદ ખાતે ભૂલથી ઉધાર કર્યું છે, ખરીદ ખાતે જમા કરી દો, એટલે ખરીદીની અસર ગઈ અને રોકડ ખાતે તો જમા આપણે કરેલું જ છે. તો હવે ખરેખર શું કરવાનું છે? કોમ્પ્યુટર ખાતે ઉધાર. તો મિત્રો આ ભૂલ સુધારવા માટે આમનોંધ કરીશું. કોમ્પ્યુટર ખાતે ઉધાર ₹5,000 તે ખરીદ ખાતે જમા ₹5,000. ફરીવાર મને સાંભળો મિત્રો. તમે કોમ્પ્યુટર ખરીદ્યું છે, કોમ્પ્યુટર આપણે ત્યાં આવે છે, જે મિલકત આવે છે, અને રોકડા 5,000 ગયા, પણ તમે કોમ્પ્યુટરની ખરીદીને માલની ખરીદી સમજી અને ખરીદ ખાતે ઉધાર કર્યું. તો અહીંયા ખોટું શું થયું છે? રોકડા પૈસા ગયા એ વાત તો સાચી છે, રોકડ ખાતે જમા અહીંયા બરાબર કર્યું છે, પણ ભૂલ કરી છે ખરીદ ખાતે ઉધાર. તો ખરીદ ખાતે ઉધાર કર્યું એને જમા કરી દો, એટલે આ ખરીદીની અસર જતી રહે. અને ખરેખર આપણે શું અસર આપવાની છે? કોમ્પ્યુટર આવે છે, કોમ્પ્યુટર ખાતે ઉધાર. મિત્રો આમ સુધારીશું આપણે. કોમ્પ્યુટર ખાતે ઉધાર ₹5,000 તે ખરીદ ખાતે જમા ₹5,000. આવી આમ નોંધ થશે. બીજો વ્યવહાર, મકાન ભાડાના ₹4,800 દુકાન માલિક વેદાંતને ચૂકવેલ જે તેમના અંગત ખાતે ઉધાર્યા છે. આપણે ₹4,800 મકાન ભાડાના ચૂકવ્યા છે, જે આપણો ખર્ચ છે. વેદાંત જે માલિક છે વેદાંતને ચૂકવ્યા, પણ તમે વેદાંત ખાતે ઉધાર કર્યું છે. ખરેખર વેદાંત ખાતે ઉધાર ના કરાય. પૈસા ગયા એ વાત સાચી છે, રોકડા જાય છે, પછી તમે મકાન ભાડાના આપો કે ગમે તે આપો, આ સિદ્ધાંતની ભૂલ છે. આપણે અંગત ખર્ચ ખાતે ઉધાર્યા છે, અંગત ખાતે ઉધાર્યા છે. વ્યક્તિ વેદાંતના ખાતે ઉધાર કર્યા છે. પૈસા ગયા એ વાત સાચી, રોકડ ખાતે જમા બરાબર છે. તો તમારે અહીંયા વેદાંત ખાતે જે ખોટું ઉધાર થયું છે વેદાંતને જમા કરો, અને ખરેખર દુકાનનું ભાડું છે એ આપણો ખર્ચ ગણાય, તો દુકાન ભાડા ખાતે ઉધાર કરીશું. મિત્રો આમનો જ થશે. દુકાન ભાડા ખાતે ઉધાર ₹4,800 તે વેદાંત ખાતે જમા ₹4,800. વેદાંતનું ખાતું ખોટી રીતે ઉધાર કર્યું છે. આપણે દુકાન ભાડા ખાતે ઉધાર કરવા જોઈએ એની જગ્યાએ વેદાંતના આપ્યા અને વેદાંત ખાતે ઉધાર કર્યા. તો વેદાંતને જમા કરો અને દુકાન ભાડાને ઉધાર કરો. મિત્રો આમનો જ થશે. દુકાન ભાડા ખાતે ઉધાર ₹4,800 તે વેદાંત ખાતે જમા ₹4,800. ત્રીજો વ્યવહાર છે, ધ્યાન આપો. ₹9,000ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામે છે અને વીમા કંપની 40% લેખે દાવાની રકમ મંજૂર કરે છે. તેની નોંધ ચોપડે કરવાની રહી ગઈ છે. આ વિસરચૂક ભૂલ છે મિત્રો. આ વિસરચૂક ભૂલ છે. સંપૂર્ણ આગથી નાશ પામ્યો છે 9,000નો માલ, અને વીમા કંપનીએ 40% દાવો મંજૂર કર્યો છે. એટલે વીમા કંપની પાસે આપણે ₹3,600 લેવાના થયા છે. વીમા કંપની પાસેથી ₹3,600 આપણે લેવાના થયા છે. તો આપણે લખીશું મિત્રો કે વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર ₹3,600. ફરીવાર ધ્યાન આપો. આપણે લખીશું વીમા કંપની ખાતે ઉધાર ₹3,600, વીમાથી નુકસાન ખાતે ઉધાર ₹5400 તે ખરીદ ખાતે જમા ₹9,000. તે ખરીદ ખાતે જમા ₹9,000. આ પ્રકારની નોંધ થશે અહીંયા. ચોથું, દલાલીના ₹1,200 ચૂકવ્યા જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ છે.
મિત્રો મેં અહીંયા આ ખાતું પણ ખોલ્યું છે, તમે ધ્યાન આપો. દલાલીના રૂપિયા 1200 ચૂકવ્યા છે, જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ. હવે દલાલી એ ખર્ચ છે. તમે દલાલી ખાતાની ઉધાર સાઈડમાં 1200 લખવા જોઈએ, એની જગ્યાએ 2 વખત ખતવણી કરી, 2 વખત ખાતું ઉધાર કર્યું છે. તો અહીંયા આપણે આમ નોંધ કરવાની રહેતી નથી. આ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે. 1200 ઉધાર કરવાના છે, એની જગ્યાએ તમે 2 વખત 1200 ઉધાર કર્યા છે. તો એક 1200 તો બરાબર છે, બીજા 1200 જે વધારાના છે ખોટી રીતે ઉધાર થઈ ગયા છે. તો અહીંયા આમ નોંધ થશે નહીં. આ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે. તો અહીંયા દલાલી ખાતાની જમા સાઈડમાં અહીંયા આમ નોંધ નહીં થાય મિત્રો. દલાલી ખાતાની જમા સાઈડમાં 1200 રૂપિયા લખી અને લખવાનું કે ભૂલથી 2 વખત ખતવણી થઈ તેના, ભૂલથી 2 વખત ખતવણી થઈ તેના. આ રીતે જે 2400 રૂપિયા તમે ઉધાર કર્યા હતા, 2 વખત 1200 દલાલી ખાતાની ઉધાર સાઈડમાં નોંધ કરી છે. આપણે એક જ વખત કરવી હતી, એની જગ્યાએ 2 વખત કરી. તો આ 1200 રૂપિયા કાઢવા માટે દલાલી ખાતાની જમા સાઈડમાં રૂપિયા 1200 લખવાના અને વિગતમાં લખીશું ભૂલથી 2 વખત ખતવણી થઈ તેના, ભૂલથી 2 વખત ખતવણી થઈ તેના. 5મો, મકાનમાં કરેલ વિસ્તરણના રૂપિયા 1 લાખ ભૂલથી સમારકામ ખાતે ઉધાર કર્યા છે. મિત્રો મકાનમાં વિસ્તરણ કર્યું છે, ભૂલથી સમારકામ ખાતે ઉધાર લખ્યું છે. વિસ્તરણથી મકાનની કિંમતમાં વધારો થાય છે. તો અહીંયા તમે સમારકામ લખી દીધું તો ખોટું લખ્યું છે. સમારકામ ખાતે ઉધાર્યા એ ખોટા ઉધાર્યા, તો સમારકામને જમા કરી દો. પૈસા ગયા એ વાત તો સાચી છે, બરાબર. તો સમારકામ જે ખોટી રીતે ઉધાર થયું છે, તો સમારકામને જમા કરો અને જે ખરેખર આપણે મકાન ખાતે ઉધાર કરવું તો મકાન ખાતે ઉધાર કરો. આમ ન થશે. મકાન ખાતે ઉધાર રૂપિયા 1 લાખ, તે સમારકામ ખર્ચ ખાતે જમા રૂપિયા 1 લાખ. 6 વ્યવહાર, સામાન્ય ખર્ચના ચૂકવેલ રૂપિયા 560ની રકમ તે ખાતે 650 લેખે ખતવી છે. હવે સામાન્ય ખર્ચના આપણે પૈસા ચૂકવ્યા તો આમ ન થશે. સામાન્ય ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 560, તે રોકડ ખાતે જમા રૂપિયા 560. રોકડ ખાતામાં નોંધ બરાબર થઈ છે, પણ સામાન્ય ખર્ચ ખાતાની ઉધાર સાઈડમાં 560 લખવાની જગ્યાએ 650 લખ્યા છે, એટલે વધુ રકમની ભૂલ થઈ. તો આ ભૂલ સુધારવા માટે સામાન્ય ખર્ચ ખાતાની તો અહીંયા આપણે આમ નોંધ નહીં થાય, કારણ કે એક જ ભૂલ થઈ છે. સામાન્ય ખર્ચના ચૂકવેલ રૂપિયા 560ની રકમ તે ખાતે એટલે સામાન્ય ખર્ચ ખાતે 650 લેખે નોંધ કરી છે. એટલે સામાન્ય ખર્ચ ખાતાની ખતવણી કરતાં સામાન્ય ખર્ચ ખાતાની ઉધાર સાઈડમાં જે 560ની રકમ હોવી જોઈએ એની જગ્યાએ આપણે 650 લખ્યા છે, એટલે કે 90 રૂપિયા વધારે લખ્યા છે. તો અહીંયા આમ નોંધ નહીં થાય. તો અહીંયા સામાન્ય ખર્ચ ખાતાની જમા સાઈડમાં રૂપિયા 90 લખી અને લખીશું ભૂલથી વધુ રકમની ખતવણી થઈ તેના, ભૂલથી વધુ રકમની ખતવણી થઈ તેના. 7મો વ્યવહાર, વ્યાજના મળેલ રૂપિયા 720ની ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ ખતવણી થઈ છે. હવે વ્યાજના ખરેખર તો 720 મળ્યા છે, જે આપણે વ્યાજ ખાતાની જમા સાઈડમાં 720 કરવા જોઈએ, ભૂલથી તમે ઉધાર કર્યા છે 720. તો અહીંયા વ્યાજ ખાતાની જમા સાઈડમાં 1440 રૂપિયાથી નોંધ કરીશું. વ્યાજ ખાતાની જમા સાઈડમાં 1440થી નોંધ કરી અને લખીશું ભૂલથી ખોટી બાજુએ ખતવણી થઈ તેના. વ્યાજના મળેલ રૂપિયા 700. મિત્રો વ્યાજના મળ્યા છે, વ્યાજ ખાતું જમા થવું જોઈએ, એની જગ્યાએ વ્યાજ ખાતું આપણે ઉધાર કર્યું છે. તો ઉધાર કર્યું એની અસર ભૂસવા માટે જમા કરો, અને જે ખરેખર આપણે જમા કરવાના છે એ જમા કરો. એટલે બમણી રકમથી આપણે ઉધાર વ્યાજ ખાતાની જમા સાઈડમાં 1440 રૂપિયા લખી અને વિગતમાં લખીશું ભૂલથી ખોટી બાજુએ ખતવણી થઈ તેના, ભૂલથી ખોટી બાજુએ ખતવણી થઈ તેના. 8મો વ્યવહાર, 20,400ની ચોપડે કિંમતનું યંત્ર 22,000માં વેચેલ, જેની વેચાણ ખાતે 2200થી નોંધ કરી છે. મિત્રો જેની નોંધ આપણે વેચાણ ખાતે 2200થી કરી છે. હવે આપણે ખરેખર યંત્ર વેચ્યું છે, માલ તો વેચ્યો જ નથી, બરાબર. 22,000નું યંત્ર, 20,400ની ચોપડે કિંમતનું યંત્ર 22,000માં વેચેલ છે, જેની નોંધ વેચાણ ખાતે કરી, એટલે કે માલ વેચ્યો એ પ્રમાણે કરી. તો આ ખોટું થયું છે, તો આપણે વેચાણને ઉધાર કરો. લખીશું વેચાણ ખાતે ઉધાર રૂપિયા 22,000, તે યંત્ર ખાતે જમા.
ખરેખર યંત્ર કેટલાનું જાય છે 20,400નું, તે યંત્ર ખાતે જમા રૂપિયા 20,400 અને એનો ડિફરન્સ 1,600 રૂપિયા લખીશું યંત્ર વેચાણના નફા ખાતે જમા, યંત્ર વેચાણના નફા ખાતે જમા. 9મો, દેવી હુંડીનો સરવાળો 300 ઓછો ગણ્યો છે. મિત્રો દેવી હુંડીનો સરવાળો એટલે કે દેવી હુંડી ખાતાની જમા સાઈડમાં, ફરી વાર ધ્યાન આપો, દેવી હુંડી ખાતાની જમા સાઈડમાં, ફરી વાર મિત્રો 9મો વ્યવહાર છે, દેવી હુંડીનો સરવાળો 300 ઓછો લખ્યો છે. હવે દેવી હુંડી જે છે એની જમા બાકી હોય છે, દેવી હુંડીના ખાતાની જમા સાઈડમાં 300 ઓછા છે, તો આપણે અહીંયા દેવી હુંડી ખાતાની જમા સાઈડમાં રૂપિયા 300 લખી અને લખીશું ભૂલથી દેવી હુંડી નોંધનો સરવાળો ઓછો લખ્યો તેના. અને છેલ્લો વ્યવહાર મિત્રો 10મો વ્યવહાર છે, માર્ચ 2015માં મળેલ વટાવ અને આપેલ વટાવ અનુક્રમે 3400 અને 3600 ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુએ નોંધ કરી છે. અહીંયા તમારે નોંધ ભૂલથી ઉલટી બાજુએ થઈ ગઈ છે. ફરી વાર મિત્રો ધ્યાન આપો. હવે મળેલો વટાવ છે એ 3400 છે અને આપેલો વટાવ છે 3600, એટલે આપેલ વટાવ ખાતાની જમા ઉધાર સાઈડમાં આપણે 3600 લખવા જોઈએ, જેની જગ્યાએ ભૂલથી 3400 લખ્યા છે. બરાબર, 3600 લખવા જોઈએ, એની જગ્યાએ 3400 લખ્યા. તો આપણે અહીંયા આપેલ વટાવ ખાતાની ઉધાર સાઈડમાં રૂપિયા 200 લખીશું, એટલે 3600 થઈ જાય. ને આ જ રીતે મળેલ વટાવ જે 3400 છે એ જમા થવો જોઈએ, એની જગ્યાએ આપણે 3600 ભૂલથી લખ્યા છે. તો આ અસર કાઢવા માટે આપણે મળેલ વટાવની ઉધાર સાઈડમાં રૂપિયા 200 લખીશું અને લખીશું વિગતમાં બંને માટે ઉલટ સુલટની ખતવણી થઈ તેના. એટલે કે એક બાજુ આપણે 200 રૂપિયા છે, એક બાજુ એટલે કે મળેલ વટાવ સાઈડમાં 3400 લખવાના હતા, એની જગ્યાએ આપણે 3600 ભૂલથી લખી દીધા. તો અહીંયા 3400ની અસર કરવા માટે 200 રૂપિયા ઉધાર સાઈડમાં લખીશું. અને આ જ રીતે આપેલ વટાવમાં 3600 લખવા હતા, એની જગ્યાએ ભૂલથી આપણે 3400 લખ્યા. તો અહીંયા આ ડિફરન્સ 3600 કરવા માટે ઉધાર સાઈડમાં રૂપિયા 200 લખીશું. આ ભરપાઈ ચૂકની ભૂલ છે મિત્રો. તો આ રીતે મેં 6ઠ્ઠા દાખલાની ચર્ચા પૂરી કરી. મિત્રો આ ચર્ચાને સાંભળી અને તમે આ દાખલાને એક વખત જોયા વગર ગણવા પ્રયત્ન કરજો, તમને ખ્યાલ આવી જશે.